સુરત શહેરની ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે હાથ ધરેલી સઘન કાર્યવાહીમાં નોંધપાત્ર સફળતા મેળવી છે। 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન ચલાવવામાં આવેલા સઘન ડ્રાઈવ દરમિયાન પોલીસે માત્ર 10 દિવસમાં 24,847 ટ્રાફિક કેસ દર્શાવ્યા છે, જેમાંથી લાખો રૂપિયાનો દંડ તરીકે વસૂલ કરવામાં આવ્યો છે। આ ટૂંકા સમયગાળાની કાર્યવાહી દરમિયાન સૌથી વધુ કેસ ઓવર સ્પીડિંગના નોંધાયા છે। પોલીસે ઝડપી સીમા ઓળંગનાર વાહનોના 8,562 કેસ દર્શાવ્યા। સિગ્નલ ભંગના 6,655 કેસ સાથે બીજા નંબરે રહ્યા। વાહન ચાલકોએ રોડ પરની અવ્યવસ્થામાં ફાળો આપતા રોંગ સાઇડ ડ્રાઇવિંગના 1,707 કેસ પણ નોંધાયા। સુરત ટ્રાફિક પોલીસે ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ સામે પણ કડક કાર્યવાહી કરી છે। હેલ્મેટ ન પહેરવાના 145 કેસ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિવિધ નિયમોના ભંગના 7,778 કેસ નોંધાયા છે। અન્ય નિયમ ભંગમાં સતત હોર્ન વગાડવો, સીટ બેલ્ટ ન બાંધવી અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। સુરત ટ્રાફિક પોલીસે 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી શહેરભરમાં સઘન ડ્રાઈવ નામનું વિશેષ અભિયાન ચલાવ્યું હતું। આ અભિયાનનો ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને પકડવા અને તેમને કાયદાની સજા આપી હતો। પોલીસની ટીમોએ શહેરના વિવિધ મુખ્ય માર્ગો, ચેકપોસ્ટ અને સિગ્નલ પર કાર્યવાહી કરી। આ પ્રકારની સઘન કાર્યવાહીથી ટ્રાફિક સુવ્યવસ્થા સુધરે છે અને રોડ અકસ્માતમાં ઘટાડો થાય છે, એવું પોલીસ અધિકારીઓનું માનવું છે। વાહન ચાલકો અને રહીશોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ઉપરાંત સલામતી સાધનો જેવા કે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા પોલીસ તરફથી સતત અપીલ કરવામાં આવે છે। સુરત ટ્રાફિક પોલીસના અભિયાને સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। આવી સઘન કાર્યવાહીઓ ભવિષ્યમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે।